તમારી યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? મોસ્ટ ઓફ તમે બધા મજામાં જશો. તો આજે તમારો ભાઈ મસ્ત મજાનો બીજો નવો વિડીયો તમારા માટે લઈને આવી ગયો છે. તો ગાઈસ, તમે આપણા આગળના વિડીયોમાં તમે જોયું, તમને મેં કેટલું મસ્ત પ્લેસ બતાવ્યું. તો ચલો, અત્યારે 8 વાગે હું ઊભો થઈ ગયો છું ગાઈસ. તો હવે મસ્ત આપણે માથામાં એલોવેરા લગાવી દઈએ, કેમ કે થોડું માથું ઠંડુ પણ રહે એનાથી, અને સિલ્ક પણ રહે, વાળ સિલ્ક પણ રહે. તો ચલો ગાઈસ, આપણે હવે એલોવેરા લગાવી દઈએ. ગાઈસ, મારો એલોવેરા છે તે ફ્રીજમાં પડ્યું છે, તો આપણે ફ્રીજમાંથી લઈ લઈએ. તો ગાઈસ, ફાઇનલી આપણે એલોવેરા લઈ લીધું છે. તો એને કટિંગ કરીને આપણે લગાવશું માથા પર. તો ચલો, આપણે હવે રસોડામાં આવી ગયા છે ગાઈસ. તો હવે રસોડામાંથી ચક્કુ લઈ લઈએ. પછી આપણે ચક્કુ લઈને પછી એક ડીશ પણ લઈ લઈએ. ડીશ ગાઈસ, ડીશ પણ લઈ લીધી છે આપણે. તો હવે મસ્ત કટિંગ કરીને પછી આપણે લગાવીએ માથામાં. તો આપણું માથું ઠંડુ પણ રહે અને વાળ સિલ્ક પણ રહે. તો ગાઈસ, તમે જોઈ શકો છો, જો એલોવેરા પડ્યું છે. તો હવે એલોવેરાને કટિંગ કરીને પછી આપણે માથામાં લગાવી દઈએ મસ્ત મજાનું. અને પછી 5-10 મિનિટ પછી છે ને આપણે નાહી લઈએ શેમ્પૂથી. માથું મસ્ત મજાનું શેમ્પૂથી ધોઈ દઈએ. તો ચલો, આપણે હવે એલોવેરા કટિંગ કરી લઈએ અને પછી 15 મિનિટ યા 10 મિનિટ પછી આપણે નાહી લઈએ શેમ્પૂથી. માથું મસ્ત મજાનું ધોઈ દઈએ. ચલો, હવે આપણે લગાવીએ. તો ગાઈસ, તો મારું એલોવેરા કપાઈ ગયું છે હવે. તો ચલો, આપણે હવે લગાવી લઈએ. જો એલોવેરા છે એને માથામાં છે ને આવડી ઘસીને લગાવીએ આપણે હવે મસ્ત મજાનો. બહુ જ ઠંડુ લાગે છે, કેમ કે ફ્રીજમાં પડ્યું હતું ને એના કારણે. મસ્ત છે એલોવેરા, ઠંડુ લાગી રહ્યું છે. તમે પણ લગાવી શકો છો માથામાં એલોવેરા ગાઈસ, કેમ કે માથું ઠંડુ રહે અને વાળ સિલ્ક પણ રહે આપણા. તો ગાઈસ, હું તો રોજ એલોવેરા લગાવું જ છું. સવારે 8-8:30 તો એલોવેરા લગાવી જ દઉં છું, કેમ કે પછી હું જે નઈને મારા વાળ થાય છે ને મસ્ત સિલ્કી, બહુ જ મસ્ત થાય છે. વાળમાં ગોજ થતી નથી આનાથી. તમે પણ લગાવો, અને આવી રીતે ઘસીને લગાવવામાં જ મજા છે ગાઈસ, કેમ કે ઘસીને જે ઠંડુ લાગે છે ને ચારે બાજુ, એમાં બહુ મજા છે. તો ફાઇનલી ગાઈસ, હવે આપણે એલોવેરા લગાવી દીધું છે. તો હવે 10-15 મિનિટ આપણે રાહ જોઈ લઈએ થોડી, અને પછી આપણે નાહી લઈએ મસ્ત મજાનું શેમ્પૂથી માથું ધોઈ લઈએ. અને પછી હું તમને બતાવું કે કેટલા મસ્ત સિલ્કી વાળ થઈ ગયા છે મારા. ફાઇનલી ગાઈસ, હવે હું નાહીને તૈયાર થઈ ગયો છું. તો મારા વાળ તમે જોઈ શકો છો કેટલા મસ્ત સિલ્કી છે, જો, અને કેટલું મસ્ત શાઇનિંગ પણ આવે છે. તો ગાઈસ, તમે પણ લગાવો એક વખત એલોવેરા, ટ્રાય કરો. તો મસ્ત મજાના આપણા તમારા વાળ થઈ જશે. તો ચલો ગાઈસ, હવે આપણે મસ્ત મજાનું બ્રેકફાસ્ટ કરી લઈએ. બ્રેકફાસ્ટમાં હવે શું છે તમને બતાવી દઉં. તો હું રસોડામાં આવી ગયો છું ગાઈસ. તો બ્રેકફાસ્ટમાં છે ચા છે પડી છે, અને આપણે નળીમાંથી નાસ્તો કાઢવાનો છે. તો ચલો, આપણે જો આ નળી છે, નળી છે, એની અંદરથી આપણે મસ્ત મજાના નાસ્તો કાઢી લઈએ. અંદર શું છે તમને બતાવીશ. ચલો ગાઈસ, શું છે તમને બતાવું. તો ગાઈસ, તમે જોઈ શકો છો, જુઓ કે કેટલું મસ્ત અંદર નાસ્તો પડ્યો છે. બધો સ્ટોક આપણે રાખી દીધો છે કે આપણે બહાર લેવા જવું ના પડે. તો આજે તો મારી ઈચ્છા છે કે મસ્ત આપણે ફરસીપુરી ખાઈએ, ચાની જોડે મસ્ત ફરસીપુરી ખાઈએ. તો ચલો ગાઈસ, આપણે હવે નળીને બંધ કરી દઈએ અને પછી મસ્ત બ્રેકફાસ્ટ કરી લઈએ, ચા અને ફરસીપુરી સાથે. પછી આપણે જઈએ જોબ. તો ગાઈસ,
તમે જોઈ શકો છો કે મસ્ત ફરસી પૂરી છે. તો આપણે ચલો થોડો બ્રેકફાસ્ટ કરીને પછી આપણે જઈએ જોબ. ચલો ગાઈસ, હવે હું જઉં છું જોબ. 9 થી 5 હું જોબ આવું છું. તો ચલો આપણે હવે મળીએ. ફાઇનલી ગાઈસ, હવે 5 વાગી ગયા છે. તો હવે હું ઘરે જાઉં છું. તો અત્યારે મસ્ત વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. તો ઘરે જઈને આપણે મમ્મીને કહીએ કે સુખડી બનાવે. તો ચલો ગાઈસ. ફાઇનલી ગાઈસ, હવે હું ઘરે આવી ગયો છું. તો મારી મમ્મી મસ્ત મજાની સુખડી બનાવે છે. ચલો આપણે રસોડામાં જઈએ તો તમને બતાવું કે કેવી સુખડી બનાવે છે ને કેવી રીતે નહીં. તો જો ગાઈસ, મમ્મી મસ્ત મજાની સુખડી બનાવી રહી છે. ગોળ વોળ મસ્ત નાખી દીધું છે. જુઓ. તો ગાઈસ, બની રહે એટલે તમને બતાવું કે કેટલી મસ્ત બનાવે છે. ગાઈસ, મેં તમને કીધું હતું કે મારી મમ્મી સુખડી બનાવવાના હતા, તો એ બનાવી લીધી છે. તો મસ્ત એવી સારી સુખડી બની છે. તો હું તમને બતાવું કે કેવી મસ્ત સારી સુખડી બની છે. તો જો ગાઈસ, કેટલી મસ્ત મજાની તલવાળી સુખડી બનાવી છે. દૂધ, તલ અને ગોળ નાખીને બનાવી છે. તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા ગાઈસ. આવા નવા વ્લોગ આગળ પણ આવશે. તો ચલો ગાઈસ, આપણે જમી લઈએ. તો ચલો મારી યુટ્યુબ ફેમિલી, બાય બાય. આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ.